એમાંય વિપક્ષના 2 જોઈએ. ચલો ભાજપ જવા દઈએ કે તો સરકારમાં છે, પણ બાકીના 2 છે એમાંથી તમને જેન્યુઅનલી ખેડૂત માટે લડતું કોણ લાગે છે? અમે તો બહુરૂપીનો ખેલ તમારો આવે શહેરમાં આવે બહુરૂપી આવે ગામડામાં જોયેલો છે મેં, શહેરમાં તો નથી આવતા. ઓના પર કના પર વિશ્વાસ કે ચાનું મોઢું બદલ્યું કોઈ નક્કી નહીં. બહુરૂપીને સારું. આજે હું કોઈનું નામ નહીં દેવું, એવા દિગ્ગજ નેતાઓ કોંગ્રેસમાં હતા કે હા કે જે મોદી સાહેબ વિશે અનાપ શનાપ બોલતા હતા કે આ તો કોઈ દારો યુવાની જે અસ્થિ ના કરશે તો કોંગ્રેસનો તો પંચોત ઉપર ઢોકેલો છે, એ ભાજપમાં જતા રહ્યા. બરોબર. પણ કાલે સવારે મેં એક નવું જોડ્યું, પેલા આપમાંથી એક હતા સંત મહાત્મા કોક નામ ભૂલી ગયો, કરશન બાપુ ભાદર કે કોંગ્રેસમાં જતા રહ્યા. કાલે હવે તમે જે વાત કરો છો કે કના વિશ્વાસ કના પર રાખો. સારું, અમે આ સરકારને આ ભાજપ સરકારને ખેડૂતો લાયા છે એ હું તમને ખુલ્લા કહું. ગુજરાતમાં 87માં કે જે આંદોલન પર 89 90માં ચમનભાઈની સરકાર થઈ, ભાજપની કોંગ્રેસ થઈ, ભાજપ જનતા દળની કોંગ્રેસની નહીં. એ વખતે ગુજરાતમાં શહેરોએ મત નતા હાલ્યા. અરે શહેરો તો આખી હિન્દુત્વની મૂવમેન્ટ ને બધું થયું પછી થયો 2002 પછી, તારીખ વાર સુધી કહું તમને 2002 પછી. અરે મોય અમે મહેસાણા જિલ્લાવાળા 84માં ભાજપ સ્વીકાર્યું, અને અત્યારે આ ભાજપ વાળો એક ખેડૂતની વાત સાંભળવા તૈયાર નહીં. એક પણ વાત કોઈ પણ જગ્યાએ જો ખેડૂત તરીકે માણસ ગણતા જ નહીં.